ભાઈબંધ તો નિભાવી પડશે ને કોક દિવસ. આંખમાં આંગુડા બાંગુડા ટાઈટ મેકઅપ બોય. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં જ રહેજો. અને હા તો ભાઈ આવી ગયો છે મારી સવારમાં કોલેજમાં. મેકમાં જાઉં છું એને કે ગાડી લઈને આવ્યો ને મેકી જાય એમ કોલેજમાં સવારમાં. હજી મારે સ્કૂલે જવાનું છે ને 10-15 મિનિટની વાર છે હવે. અને પહેલાં એને મેકતા હું હવે ભાઈબંધ તો નિભાવી પડશે ને કોક દિવસ. આમ જો તૈયાર થાય છે બૂટ બધું એનસીસીમાં છે ને ભાઈ, એટલે સવારમાં અને કોલેજે મેકી દીધો છે. આમ જોવો સવારમાં કેવો છે. સવારમાં મારે આમ ટાઈટ ભાઈ સ્વેટર લઈ લીધું. હા સ્વેટર પહેરીને આવ્યો. ભાઈ બંને બેટીને આવી ગયો છે ને હવે જવાનું થઈ ગયો છે સ્કૂલે જવાનો સમય. અને હવે સ્કૂલે જાઉં. સવારે તો ભાઈ બંને મેકવા ગયો હતો કોલેજે. અને અત્યારે તો ઊંઘ આવે છે, થાકી ગયો હતો એટલે ગાડી બહુ સ્પીડમાં કરીને આવવાની ગયો છું મેકવાના. એ એનસીસીનો કોર્સ છે એમાં જવાની મોડું થતું હતું એટલે થોડી ગાડી સ્પીડમાં હાંકીને ગયો હતો. હા જો અત્યારે વ્લોગ જોવે છે મારી બેન. અત્યારે જમવાનું બની ગયું છે. સુરત પહોંચીને તો નકરા બિલ જ આવે છે. લાઇટ બિલ આવી ગયું છે અને ગેસ બિલ આવી ગયું છે. તો અત્યારે હું જાઉં છું ગેસ બિલ ભરવા માટે. નકર બંધ થઈ જાય 12:30-1 વાગે. સ્કૂલેથી આવી ગયો છું અને હવે જાઉં છું ગેસ બિલ ભરવા. અહીંયા બહાર જ છે, આપણે ગેટની બહાર નીકળો ને તરત ત્યાં આવી જાય. ગેસ બિલ વાળાની દુકાને પહોંચી ગયો છું. અમે ગેસ બિલ ત્યાં ભરી નાખ્યા ગેસ બિલ. કારણ કે અને બિલ ભરીને આપ્યું છે અને હવે જાય ઘરે. આપણું ઘર આ શેરીમાં છે, બીજી શેરીમાં, એટલે આપણે થોડુંક હાલીને આવવાનું છે. ગાડી લઈને કાંઈ આવ્યો નથી. થોડો ઘણો નાસ્તો લઈ લે એવું લાગે છે. પેલા ઘરે જતા પહેલાં સ્કૂલેથી આવ્યો છું કરતા નાસ્તો કરી લઈએ. થોડોક દુકાન છે જે અમારા બે મોટા લઈ લેતા. ઘરે જમવાનું બની ગયું છે અને આપણું ફેવરિટ શાક જ બન્યું છે. ઘરે જમવાનું બની ગયું છે, નાસ્તો લઈ લીધો થોડો ઘણો. અને આજે તો જમવાનું બનાવ્યું છે કઠોળ, અડદની દાળ ને રોટલા. કેમ કે અડદની દાળ ને રોટલા તો આપણે ફેવરેટ છે. એક રોટલો હોય તો ખાઈ લો. આમ જો ભાણુપા છે, ભાણુપા ડોલમાં ગળી ગયા. આ કાળું ને આ ભાણુપા બે હરખા છે. જો મામા ફઈના છે બે. અડદની દાળ બફાઈ ગઈ છે અને આપણે અડદની દાળનો રોટલો ખાવાનો છે. રોટલો કા ભાખરી બનશે. બાકી રોટલો આપણો ફેવરેટ નથી, એ તો તમને કહી દઉં. રોટલો હું ખાતો જ નથી. આવ ભાખરી ને રોટલી, રોટલો ગળા હેઠ જ નથી ઉતરતો, આમ ખૂદતો ને એવું લાગે. કેમ છે ભાણુભા? આપણા ભાણુભા છે. અરે ભાણુભા, જો હમણાં ટેટે મેકીને સીધો દોડવા જ મળશે. ઉભો નહીં રામ જોવા કે ગેંગ ભેગી કરી. આમ જુઓ નાના છોકરાઓની. આ જો મેકઅપ બોય, આ મેકઅપ બોય જુઓ આખી છોકરાની ગેંગ ભેગી કરી. આમ ભટકાય, હાલતા હોય ને તો આમ ભટકાય. તો અને જો બધું બનાવી નાખ્યું છે. ભાખરી અમારી આટલું સ્પેશિયલ બનાવી છે કેમ કે રોટલો હું ખાતો નથી, રોટલા ભાવતો નથી એટલે નથી ખાતો. ને હવે જમી લો. ઘરેથી નીકળી ગયો છું જમીને. હવે જાઉં છું ઓફિસે અને માલ લઈ લીધો છે. હવે જાઉં ઓફિસે. ઓફિસેથી બહાર નીકળી ગયો હતો અને નાસ્તો કરી લીધો છે, પાણીપુરી ખાધી છે અને બી ક્રીમમાં જતો શિક્ષક પીવા. અને હવે અહીંયા આવી ગયો છે ચાય કી ચુસ્કી. અહીંયા બેઠા છીએ. ઓફિસે કામ પતી ગયું ને પેકિંગ થઈ ગયું છે બધું અને તાળું મારી દીધું.
અને આજે તો ઘરે આવેલા છે મામા અને મામી, કેમ કે ભાઈ બીજનું જમવાનું બાકી હતું, દેશમાં ગામડે ગયેલા હતા એટલે. અને આજે રાખેલું છે જમવાનું, તો બધા જમવા આવેલા છે. અને હવે હું જાઉં છું ઘરે. ભાઈ બીજનું જમવાનું કર્યું છે. અને દિવાળી પહેલા અમે બધા દેશમાં વયા ગયા હતા, અને હવે દિવાળી પછી આવી ગયા છે સુરત. અને બે મામી મારા ભજીયા અને એવું બધું બનાવે છે. અને બધા મામા અને ભાઈઓ અને બધા જમવા બેસી ગયા છે, પપ્પા ને બધા. હા, મામી મારા ભજીયાના કારીગર છે. બસ બધા જમી લીધું છે ને બધા રૂમમાં બેસી ગયા છે. અને ઓલી રૂમમાં બધા મામી જમવા બેઠા છે. આમ જો બધા જમવા બેઠા છે. કાકાના લગ્ન છે એટલે કંકોત્રી દેવા આવ્યા છે કાકા. અને કાકા સ્પેશિયલ કંકોત્રી દેવા આવ્યા છે, બાકી કે કોઈ કંકોત્રી દેવા ગયો નથી. અને બધા મામા બેઠા છે લાઈનમાં. અને કાકાના લગ્ન સ્પેશિયલ કંકોત્રી દેવા આવ્યા છે એટલે ધૂમધામથી તે આપણે બધાને જવાનું છે. અને બાકાજી બોલાવવાનું છે ફૂલ. કાકા બાકાજી બોલો. અને મારા મામાના વિડીયો લાઈક કરજો. મામાની ઘરે ભાઈ બીજ કરવા આવ્યા છે એટલે ઠંડા તો કરવા પડશે ને, તો સોડા લેવા આવ્યો છું બહાર. સોડા લઈને પીવડાવી દઈએ, સોડા ઠંડા કરવા પડે ને મામાને, ભાઈ બીજ છે એટલે ઠંડા કરી નાખીએ. Sun hitting my shades. Riding low and slow. This vibe never fades. Palm trees dancing in the. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો મારા